નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ વરસાદની સંભાવના તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ચૂકી છે. હજુ મજબૂત બને તેવી સંભાવના, તેની અસર ગુજરાતમાં થશે કે નહીં તેની માહિતી મેળવીશું. ગુજરાતની અંદર 2 થી 5 જૂન દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. સાથે જ 9 તારીખ બાદ પણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે, તેની અપડેટ મેળવીશું. અને ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરવામાં આવે તો લો પ્રેશરમાંથી તે ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે, પરંતુ મિત્રો હાલ તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે. આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સુધી જવાની છે. ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશ અને પૂર્વ ભારતના રાજ્યોને અસર કરે તેવી સંભાવના રહેલી છે. ગુજરાતને તેનો ખતરો કોઈ પણ જણાતો નથી. ગુજરાતના ખેડૂતવાસીઓએ તેની અસરના ભાગરૂપે કોઈ ખતરો ગણવાનો જરૂરી નથી, કારણ કે તે ગુજરાતમાં અસર કરતા નહીં રહે. પરંતુ ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. હજુ પણ આજે 30 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. ગઈકાલના રોજમાં અમદાવાદ, ધોલેરા છે, વિરમગામ સહિતના ભાગો, ઉત્તર ગુજરાતના 1-2 સેન્ટર હોય, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. આજે પણ હજુ અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કારણ ખાસ તો એ છે કે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હતી ને તે મધ્યપ્રદેશથી ને આગળ મહારાષ્ટ્રની આગળના ભાગોની અંદર ઘણી દૂર જતી રહી છે. હવે તે સાવ નબળી પડી ગઈ છે, પરંતુ તેનો ભેજ હજી ગુજરાત સુધી લંબાણો જોવા મળી રહ્યો છે. ખાસ તો તેનો ટ્રપ પણ ગુજરાત સુધી લંબાણો છે, જેની અસરના ભાગરૂપે હજુ ગુજરાતની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળશે. આજની મિત્રો વાત કરીએ તો 30 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, નવસારી અને નર્મદા જેવા ભાગોની અંદર, છોટાઉદેપુર, દાહોદ છે, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ભાગોની અંદર વરસાદી માહોલ આજે પણ અમુક છૂટક જગ્યાએ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કાલે 31 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં સંપૂર્ણપણે બ્રેક લાગી જશે. ત્યારબાદ મિત્રો 2-3 દિવસનો વિરામ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 2-3 તારીખથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. હાલની અપડેટ પ્રમાણે પાકિસ્તાન, કરાચી આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. તેમજ મિત્રો ઉત્તર ભારતમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઝાપટાઓ જોવા મળશે. છૂટક ભાગોની અંદર હળવા મધ્યમ સામાન્ય, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, નવસારી, સુરત, નર્મદા જેવા ભાગો, તેમજ વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર આ ભાગોની અંદર વરસાદી ઝાપટા 3, 4, 5 તારીખ દરમિયાન જોવા મળશે. પરંતુ મિત્રો આ 2-3 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો રહેશે. અમુક ઝાપટાઓ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તરના ભાગોની અંદર આગામી દિવસની અંદર કોઈ વરસાદની સંભાવના નથી. કચ્છના પણ ભાગોની અંદર હમણાં વરસાદની શક્યતાઓ કોઈ જોવા મળતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત વાત કરવામાં આવે તો 9 તારીખથી ફરી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે. અને ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું ધીરે ધીરે આગળ વધીને ખાસ કરીને અત્યારે મોટી છલાંગ મારીને મુંબઈ સુધી પહોંચી ગયું છે, પરંતુ અત્યારે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. આગામી 10 તારીખ બાદ ફરી પાછું સક્રિય થાય એટલે કે 10 દિવસ હજુ પણ ખેડૂત ભાઈઓને વાવણી માટે રાહ જોવી પડે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. 10 થી લઈને 15 જૂનમાં ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના ભાગોની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે 4-5 દિવસ આ વર્ષે ચોક્કસપણે ચોમાસું વહેલું ગુજરાતની અંદર પ્રવેશ કરે તેવા પણ હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.